જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયાવા છીએ વાડીએ અને વૈયાવા છીએ સીધા શાકભાજી ઉતારવા કા નાસ્તો પાણી કરીને। ઉછન પપ્પા નાસ્તો કર્યાનું હું તો છે ને મારે શનિવાર છે કા જય માતાજી જય મંગલ બધાને ને આપણે અત્યારમાં આવી ગયા છીએ બકાલું ઉતારવા રીંગણા। આજ તો શનિવાર છે એટલે હું તો નાસ્તો કરીને આવ્યો છું ફેમિલી। હા એને શનિવાર છે એટલે એ નાસ્તો નથી કરી, હું એકલો જમીને આવ્યો છું। હા પછી બોલો બીજું દેખાડો હાલો। હાલો ફેમિલી, આપણી મસ્ત મજાની પાંદડી એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ફૂલડા ખુલી ગયા છે સરસ મજાના। અને અત્યારે છે ને પાંદડી મસ્તીની બેહી ગઈ છે સરસ મજાની જવો। અને થોડા દિવસમાં આપણે છે ને શાકભાજીમાં પાંદડી પણ ઉતારવાની છે। બધા કે માણસો તો વાતું કરે, આપણે હોય શાકભાજી તો માણસો શું કે ઈવડી પાંદડી તમે બનાવીને એના તો ફૂલ ખરી જાય કા। પણ આપણે માતાજીની દયાથી જો ગયા વર્ષે માણા એમ કહેતા હતા કે તમારા પાંદડી છે પણ ફૂલડા ખરી જાય, પણ આપણે તો જવો ફૂલડા મસ્ત મજાના ખુલી ગયા અને પાંદડી પણ ઉતારવાની છે। જવો સરસ મજાની પાંદડી પણ બેહવા માંડી છે। 2 દિવસ વરાપ રહીને એટલે બધી મસ્ત મજાનો ફાલ બેહી જાય કા। હા આ વર્ષે બહુ સરસ છે, હજી છે ને કોઈ જાતનો રોગ નથી આવ્યો કા। હા તો હાલો હવે ફટાફટ પેલા શાકભાજી ઉતારીને પછી પાછા એક આટો મારશું કા પાંદડીમાં। ઉતારવાનું કરી દીધું શરૂ, જન પપ્પા જો ઉતારે છે ઈ પણ ખેતની બધાય। આપણે એક ડોલ ભરી લીધી છે ફેમિલી, ફટાફટ ઉતારવા માંડીએ હાલો હવે। ભરી લીધી છે આપણે 3જી ડોલ, આપણે ઢગલો બતાવશું પછી। અને રવિયા તમને વિડીયામાં આપણે બતાવીએ છીએ। રવિયા તો ફાલ બહુ જ છે સરસ મજાનો જવો મસ્તીનો। તો એવું છે ફેમિલીને, હમણાં આગળ જાય ત્યારે ઢગલો બતાવીએ છીએ। દૂધી ઉતારવાની છે, પાંદડા છે ને એટલે બહુ બતાય નહીં ઉતારી। ઉછન પપ્પા હેઠે પગી ગયા ફેમિલી, પાછું ડોલું ભરાણ્યું ને તો હું આવી ગઈ ખાલી કરવા, ખાલી કરી નાખ્યું છે। અને હાલો ફેમિલી એવું છે ફેમિલી, રવિયાનું પોટકું જવો બાંધીને હેઠે લેતા આવ્યા છીએ અહીંયા। અને હવે છે ને આપણે દૂધી ઉતારી લીધી તો વિડીયો ન લેવાનો, એમાં એવું છે કાલનો થાક જ એવો લાગ્યો કા। તો કાલ છે ને આખો દિવસ ગારો ખૂંદો એટલે ગારામાં છે ને થાકી ગયા, તોય તે ફેમિલી છે ને જેવો બને એવો થોડોક વિડીયો બનાવીને મેકી દીધો કાલ આપણે કા। અને આ તો આપણી એક જાતની નોકરી કહેવાય કા। હા આપણી નોકરી કહેવાય ફેમિલી, એટલે આ વિડીયો તો આપણે છે ને બનાવવો જ પડે ને મેકવો જ પડે। અને આપણે કોઈ દિવસ વિડીયો ડેલી મૂકીશ છીએ। હા તો એમાં ચાલુ હોય પણ ફેમિલી મહેનત કરો તો। હા ઓ મહેનત કરવી પડે આપણે, બહુ ખેતીમાં એટલી થાકોડો લાગે ને તોય વિડીયો તો લેવો જ પડે એક ક્લિપ કા। અને કેતા પગાર બોલો કેમ સરકારે આવે એની જેમ આની જેમ પગાર આવે ફેમિલી। હા એટલે તમે મહેનત કરો ને તો તમને સારું રહે। હા મહેનતનું ફળ મળે। એમાં એવું છે ફેમિલી કે આપણે છે ને એમને કામ કરતા જઈએ તો તે આપણને આનંદ એ વાતનો થાય કે આપણે કામ કરતા જઈએ છીએ અને સાઈડમાં આપણે વિડીયો બનાવતા જઈએ છીએ। થોડોક હા બેસ્ટ બને તો ક્યારેક બેસ્ટ ન બને પણ કોશિશ કરે રાખીએ એમને કા। હાલો ત્યારે હવે દૂધી ધોઈ નાખી ફટાફટ। હા પાણીમાં જો બોળ દીધી છે ડોલ મસ્ત મજાની, અમુક ગારાવાળી હોય એ ધોવાઈ જાય। હાલો ત્યારે ફટાફટ ધોઈ નાખી। ક્યાં ઘરે ખરીદી કરી નાખી છે, પૈસા બગાડી નાખ્યા કા। અને આપણે વાડીમાં રહી પણ બધી વસ્તુ વેચવા તો છે ને આવે જ તે કા। તો ખુરશી લઈ લીધી છે તો ઉછન પપ્પાને છે ને આપણે 4 ખુરશી લીધેલી હતી ને તો એ અવારનવાર ભાંગી નાખી। એ અવારનવાર ભાંગી નાખી તો ભેંસુ વાળા લાટ ભેગા થઈ ગયા હોય ને તો
હા તો ખાટલા હંધે ફેરવવા પડે. ઊભા રહે એટલે ખુરશી હોય તો આપણે 5 મિનિટ બેહે એમ. હા નક્કી કે લાવે સોડી ખાટલો. હાલ ત્યારે એવું છે ને આપણે જો શાકભાજી બકાલા ને પોટકા મેકી દીધા છે ઓરિજિનલ લીધી. કંપનીની છે કોમેન્ટમાં કહેજો આ ખુરશી સારી આવે કે હા તો અમે પેલા પપ્પા આપણે કેટલી ખુરશી લીધી હતી 8 લીધી હતી કે હા પેલા 8 ખુરશી ઓલી ચોરસ ખાના વાળી લીધી હતી એમાંથી 31 હજી વરસ ઈ ભાંગી ગઈ છે અને આ હવે ભાંગે ની ઈ માટે ઓરિજિનલ લીધી છે. તો હાલો એવું છે. સવારમાં પૈસા બગાડ નહીં થા હા તમે કાલે અત્યારે કપડાની ખરીદી કરી આજે હા કાલ કપડા લઈ લીધા 2000 ના ને આજ પાછી ખુરશી ની ખરીદી કરી નાખી. રોજ પૈસા જ બગાડીએ છે ઈ. અને બાકી વાવેતરમાં કેટલા બગાડ્યા ઈ તો કોઈ લિમિટ જ નથી કા. ને ખુરશી વાળા ભાઈ ને સા પાણી પાઈ દીધા છે. હાલો ત્યારે અને અમાર કુંજુ બેન જો એમ કરે અને જવો અમાર બેન છે ને કિશુબેન જવો કુંજુબેન છે ને અમારે જવો આવા છે. કિશુ ઓલી બાજુ ફરી જાતો જવો. અને આ બેન જવો તો હજી તો પાણી પાવાનું બાકી છે. આ બેન આપણે મહિનામાં છે ને મહિનાની વાર છે આને કા અને આને મહિનાની વાર છે. હું કરવું હવે હાલો આજ પાછા ઉછન પપ્પા જાશે. અને આ તો બહુ ઊંચી છે. હું ઊભી હોય ને તો મારે તો છે ને કપાળે આવે ઠેઠ કા જંગલી ભેંસા છે. તો સાલો ફેમિલી અત્યારે તો છે ને આપણે ખુરશીની ખરીદી કરી હતી સવારમાં 10 વાગે. અત્યારે 5 વાગી ગયા છે અને 5 વાગ્યા સુધી છે ને આપણે આ કામ શરૂ હતું. આપણે ખૂબ જો પૂરું કરી દીધું છે. એક બુટ્ટાવાળું છે અને આપણે હજી આ કામ શરૂ છે. બીજો ભાગ શરૂ છે અને આપણે ભરત કરી બેઠા બેઠા નવરાય તો નથી પણ આજે તે ઉત્સન પપ્પા એક જગ્યાએ ગયેલા છે અને ખુરશી લીધી ને તો આજે ને આજ ઉપયોગમાં આવી જશે ને શું ઉપયોગ ખાટલી લીધી તો તમને ખબર જ હશે ફેમિલી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હમણાં બતાવીએ બેને જો બધું ફેરવી લીધું છે ધમારી નાખ્યું છે મસ્ત મજાનું સરસ મજાનું સ્વચ્છ કરી નાખ્યું છે. અને જો એક બેન કપડાં ધોવે છે. તો હાલો હવે બતાવીએ આગળ થોડીક વારમાં જ. મારા પપ્પા આવી ગયા છે જોઈ શકો છો તમે આપણી ભેંસ આવી ગઈ. ત્યાંથી આપણે ભેંસ હવે ઉતારવાની છે. હા ઉતાર લ્યો એમ. હા સાલો ફેમિલી અત્યારે તો છે ને 6:30 થઈ ગયા છે અને આજ તો છે ને શનિવાર છે. હનુમાન દાદા પીએ લાગવા પણ જવાનું હજી બાકી છે. તો આવી ગયા છીએ આપણે ટાવરવાળી વાડીએ અને જો મસ્ત મજાનો આપણે છે ને સિંગનું વાવેતર કર્યું હતું તો કંઈ ઉગ્યું કે નહીં તો પોપડા નાખી ગઈ છે મસ્ત મજાની. અને આ બાજુ છે ને હજી 3 દિવસ વરસાદ નથી આવ્યો ત્યાં જવો બધા ફુવારા શરૂ કરી દીધા છે. આપણે છે ને આમ જાડી ભોં પડે ને એટલે પાણી તરત જ ભાગે. અને ઉછન પપ્પા સો હેઠે પોગી ગયા છે અને ભેંસ ભરવા ગયા હતા. ભીંકના ધંધા કરે છે ઉછન પપ્પા. એ તો હતી ફેમિલીને ખબર જ હશે. અને કાલમાં છે ને એક મારે વિડીયામાં કહેવાનું છે ફેમિલી. કાલનો વિડીયો જોજો તમે જોવાનું ભૂલતા નહીં. તો હાલો હવે છે ને આપણે જવું છે ઘરે.